નમસ્કાર મિત્રો, ડેસ્ટિની એસ્ટ્રો આર્ટમાં આપનું સ્વાગત છે. આજના વાર્તાલાપનો વિષય છે કે પત્નીના આગમનથી જાતકનો ભાગ્યોદય કે ભાગ્ય અસ્ત. આજના જમાનામાં દરેક યુવકને સારી, સમજુ, સુશીલ, સંસ્કારી, સુંદર, વિવેકી, આજ્ઞાંકિત, પ્રેમાળ વત્તા કમાતી પત્ની મળે તેવી ઈચ્છા હોય, પણ એક જ સ્ત્રીમાં બધી જ ખૂબીઓ મળવી મુશ્કેલ તેમજ અકલ્પનીય કહી શકાય. આ માટે એકથી વધુ લગ્નો કરવા પડે અને તે માનસિક, આર્થિક અને કાયદાકીય દ્રષ્ટિએ પણ શક્ય નથી. પણ એક વાત સાચી છે કે વ્યક્તિઓના ભાગ્યોદય કરવા માટે ધક્કો તો મારવો જ પડે છે, અને આ ધક્કો પત્નીના આગમનથી થાય છે. જો કે તે ભાગ્ય ઉદય છે કે અસ્ત નીવડે ત્યારે જ ખબર પડે. ઉપર જણાવેલા આ ગુણો છોકરીમાં ના હોય, પણ તે બાપની, કરોડપતિ બાપની એકમાત્ર છોકરી હોય તો પણ પત્ની તરીકે ઈચ્છનીય છે. કારણ તેની બધી મિલકત છોકરાના સ્વગૃહે થવાની છે. કમાતી છોકરી હોય તો એ પણ વધારાની લાયકાત ગણી શકાય. આમે આ કારમી મોંઘવારીમાં પતિ પત્ની બંને કમાતા હોય તો જ ઘરરૂપી રથના પૈડા બરોબર ચાલે. પણ આ બધું નસીબ ઉપર આધાર રાખે છે. ઘણા ખરા કિસ્સાઓમાં તો માત્ર પત્ની જ કમાતી હોય છે અને પતિ આ પૈસા કેવી રીતે ઉડાવવા તે જ જોતો હોય છે. આ વાર્તાલાપમાં કમાતી પત્ની કે પત્નીથી ધનલાભ કેવી રીતે થાય એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ. પણ પહેલી શરત એ છે કે પત્ની હોવી જોઈએ, અને એ પણ પોતાની. પુરુષકારક ગ્રહ ગુરુ અને સ્ત્રીકારક ગ્રહ શુક્ર ગણવામાં આવ્યા છે. આ શાસ્ત્રમાં ગુરુ અહમનો નિર્દેશ કરે છે અને શુક્ર ઈર્ષાનો નિર્દેશ કરે છે. આથી જાતકની કુંડળીઓમાં આ ગ્રહો એકબીજાથી 6, 8 અને 12 ભાવમાં ના હોવા જોઈએ, નહીં તો અહમ અને ઈર્ષાનો ટકરાવ થાય. આથી બંને વચ્ચે વૈમનસ્ય ઊભું થઈ શકે. પત્નીથી પૈસો મળે પણ સુખ શાંતિ ના મળે. જાતકની કુંડલીમાં પત્નીથી ધનલાભ માટે અહીંયા જણાવેલા નિયમો, સામાન્ય નિયમો જોઈએ. 7મા અને 11મા ભાવનો સંબંધ, એટલે કે 7માનો સ્વામી 11મા ભાવમાં હોય. 7મો ભાવ પતિ માટે પત્નીનો છે અને 11મો ભાવ લાભ ભાવ છે. આથી પત્નીથી લાભ કેમ કહેવાય? 7મા ભાવનો સંબંધ બીજા ભાવ સાથે હોવો જોઈએ. બીજો ભાવ એ ધન ભાવ છે. આથી 7મા ભાવ જોડે સંબંધ થવાથી પત્ની દ્વારા ધન પ્રાપ્ત થાય અથવા પત્ની પિયરમાંથી દહેજ લાવે. 7મા ભાવનો સંબંધ ચોથા ભાવ સાથે થતો હોય, એટલે કે ચોથો ભાવ એટલે પત્નીથી ઘરનું સુખ. 8મા ભાવનો 7મા ભાવ સાથે સંબંધ થાય એટલે સ્વસુર પક્ષથી પત્ની દ્વારા લાભ. પણ શાસ્ત્રોમાં 8મા ભાવનો સંબંધ અશુભ ગણ્યો છે, પણ ધન પ્રાપ્તિ માટે શુભ અશુભ ના જોવું. 7મા ભાવનો સંબંધ 9મા ભાવ સાથે થતો હોય, એટલે કે 9મો ભાવ ભાગ્યનો ભાવ છે. આથી પત્ની દ્વારા ભાગ્યોદય થાય. પત્નીકારક શુક્ર ઉચ્ચનો
કે શુભ ગ્રહોની દ્રષ્ટિમાં હોવો જોઈએ. ફળદીપિકા રચયિતા શ્રી મંત્રેશ્વર એ મહાભાગ્ય યોગનું વર્ણન કર્યું છે, જેના ભાવાર્થ પ્રમાણે જો પુરુષ જાતકનો જન્મ દિવસનો હોય, જન્મ લગ્ન, સૂર્ય લગ્ન તથા ચંદ્ર લગ્ન વિષમ એટલે કે ઓડ રાશિઓ 1, 4, 7, 10 માં રહેલો હોય, તે જ રીતે સ્ત્રી જાતકનો જન્મ રાત્રિનો હોય અને આ લગ્નો ઇવન રાશિઓના એટલે કે 2, 4, 6, 8, 10, 12 હોય તો મહાભાગ્ય યોગનું નિર્માણ થાય છે. જાતકની કુંડલીમાં આ યોગ થતો હોય તો પરસ્પર એકબીજાથી ધન, પદ, માન અને પ્રતિષ્ઠા મળે. આ યોગ સ્વ ઇન્દિરા ગાંધીની કુંડલીમાં હોવાથી આ યોગમાં જણાવેલા શુભ યોગો કે શુભ ફળ તેમને મળ્યા હતા. હવે આ વિશે કેટલીક ઉદાહરણ કુંડળીઓ જોઈએ. મેષ લગ્નની આ કુંડલીમાં સપ્તમે શુક્ર ભાગ્ય ભાવમાં લગ્નેશ મંગળ સાથે બેઠો છે. આથી પત્ની દ્વારા ભાગ્યોદય સૂચવે છે. મંગળ અષ્ટમ ભાવનો પણ સ્વામી છે અને સપ્તમેશ શુક્ર સાથે રહેલો છે. આથી સસુર પક્ષ તરફથી પણ ધનલાભ થાય. આ યુતિ ગુરુના ઘરમાં થઈ છે. વળી ગુરુ ચોથા સુખ ભાવમાં ઉચ્ચનો થયેલો છે અને વધુમાં ચંદ્ર સુખ ભાવનો સ્વામી થઈને બીજે ધન ભાવમાં ઉચ્ચનો થયો છે. આ યોગોને કારણે આ જાતકનો ભાગ્યોદય લગ્ન પછી થયો. પત્ની ખૂબ સારું કમાય છે અને સસુર પક્ષથી ઘણો જ આર્થિક ફાયદો થયો છે. આ જાતકની પત્નીનું નામ સોનું છે. જાતકને સાચે જ સોનું મળ્યું હોય તેવું લાગે છે, પરંતુ અહીં સ્ત્રીકારક શુક્ર અને પુરુષકારક ગુરુ એકબીજાથી સળાષ્ટકમાં હોવાથી પુરુષ જાતકને અહમ નડવાનો, વળી ગુરુ કર્કનો ઉચ્ચનો હોવાથી આ અસર થોડી વિશેષ રહેવાની. મીન લગ્નની આ કુંડલીમાં સપ્તમેશ બુધ ચોથે સુખ ભાવમાં સ્વગૃહી થયો છે. મંગળ ભાગ્ય ભાવમાં સ્વગૃહી થયો છે અને ધનભાવનો પણ એ સ્વામી છે. વધુમાં લાભ ભાવમાં ચંદ્ર ગુરુની યુતિ છે. આથી પત્ની દ્વારા ઘરનું સુખ જણાય છે. સપ્તમ ભાવ પર ગુરુની દ્રષ્ટિ પડે છે. આથી પત્ની સુંદર, ગુણિયલ અને શિક્ષિત હોય. સપ્તમેશ બુધ સાથે શુક્ર અષ્ટમેશ થઈને રહેલો છે. તેમજ ભાગ્ય ભાવનો સ્વામી મંગળ ચોથા ભાવ પર દ્રષ્ટિ કરે છે. આ યોગોને લીધે જાતકને સુંદર, ગુણિયલ અને શિક્ષિત તેમજ સારું કમાતી પત્ની મળી છે. લગ્ન પછી ભાગ્યોદય થયો છે. તે પહેલા સામાન્ય નોકરી કરતા હતા. હવે તેમના સસરાની ફેક્ટરી સંભાળે છે અને તેમાં ભાગીદાર પણ છે. આ કુંડલીમાં પણ સ્ત્રીકારક શુક્ર અને પુરુષકારક ગુરુ બીજાના સડાષ્ટકમાં હોવાથી પુરુષ જાતકને અહમ નડવાનો. સિંહ લગ્નની આ કુંડલીમાં લગ્નેશ સૂર્ય ભાગ્યમાં ઉચ્ચનો થાય છે અને સપ્તમે શનિ સાથે યુતિમાં છે. જોકે શનિ અહીં નીચનો થાય છે, પણ ઉચ્ચના સૂર્યને કારણે નીચભંગ રાજયોગ થાય છે. સાથે ધનભાવનો સ્વામી બુધ પણ બેઠો છે. આ ઉપરાંત આઠમે સસુર પક્ષના ભાવમાં મીનનો ઉચ્ચનો શુક્ર છે. અમારા મતે કોઈ પણ કુંડલીમાં મીનનો શુક્ર 8મે કે 12મે હોય તો જાતકને સ્ત્રીનું અને તેના દ્વારા
ધન સંપત્તિ સુખ એ વિશેષ મળે છે. શુક્રની દ્રષ્ટિ ધનપા પર પડે છે. આ જાતક અને તેમની પત્ની બંને ડોક્ટર છે અને તેમની પત્નીની પ્રેક્ટિસ વધુ સારી ચાલે છે, જે તેમના લાભમાં છે. તો મિત્રો, આજનો આ વાર્તાલાપ આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. આભાર.